અરવલ્લી ન્યૂઝ અને હું દીપિકા પંડ્યા તરફથી જય અંબે। ભાદરવી પૂર્ણિમાએ જગતજનની માં અંબાના આસ્થાની શ્રદ્ધા સાથે મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ગોધરા, સંતરામપુર, કવાડ તરફથી હજારો પદયાત્રીઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અરવલ્લી જિલ્લાના માર્ગો પર પદયાત્રીઓથી માં અંબે રથ સાથે પ્રવેશ્યા હતા। માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવા જાય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના પદયાત્રીઓ માતાજીનું રથ લઈ આવી પહોંચ્યા હતા। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના હાઈવે ગુંજી ઉઠ્યા છે। અંબાજી જતા પદયાત્રીઓથી માલપુરથી મોડાસાના માર્ગો પર પદયાત્રીઓની માનવ સાંકળ રચાઈ રહી છે। પદયાત્રીઓ માના રથ સાથે નાચતા ગાતા અને જરાય પણ થાકનો અનુભવ કર્યા વગર અંબાજી દૂર છે, જાના જરૂર છે ના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે। પદયાત્રીઓમાં મા અંબા પર અતૂટ શ્રદ્ધા રહેલી હોવાથી ભક્તો પોતાની બધી માનતા પૂર્ણ કરવાના આશયથી પગપાળા ચાલતા અથવા સંઘમાં રથ સાથે જોડાઈને અંબાજી જતા અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પસાર થતા અનેક પદયાત્રીઓથી મોડાસામાં હાઈવે પર ભક્તિમય માહોલ છવાયો છે। વધુ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। जय अंबे। मारू नाम राठौर जसवंतभाई जोकाभाई, गाम नवानगर, तालुको धानपुर, जिल्लो दाहोद। અમે પગ યાત્રા કરવા નીકળ્યા છે અંબાજી સુધી। નવાનગર થી અંબાજી એ મારી સાથે સંઘ છે 70 જણનો। અત્યારે અમે મોડાસા હાઈવે પર પહોંચ્યા છે ટોલ નાકા પાસે। શ્રદ્ધા સાથે નીકળ્યા છો? સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે એ માટે અમે નીકળ્યા છે। કેટલા માણસો સંઘ છે તમારે? 70। કેટલા વર્ષથી નીકળ્યા? આજે અમે 7 વર્ષથી નીકળીએ છીએ। અત્યારે કેટલા પહોંચ્યા તમે? અત્યારે મોડાસા પહોંચ્યા છે હાઈવે પર। અમે ગઢોઈ ગામના છે, દાહોદ થી ગઢોઈ ગામ છે। અમે અત્યારે અંબાજી 5 તારીખે સવારમાં નીકળ્યા હતા। અત્યારે મોડાસા પૂછ્યા છે। 19 વર્ષથી આવીએ પગપાળા। અમારે 20 થી 25 જણા છે। માતાજીઓ કેવી શ્રદ્ધા છે તમારે? માતાજીની બહુ ખૂબ શ્રદ્ધા છે। માતાજીની દયા છે, કૃપા છે। 19 વર્ષથી આવીએ પગપાળા। કેવા આશા લઈને નીકળ્યા? આશા તો બસ જે સૌની ભક્તોની આશા હોય એ આશા માતાજી પૂરું કરે। અમે સંતરામપુરથી મોટી સરસણ ગામ અને ગલા તલાવડી અમારું પ્રોપર ગામ છે। અમે સંતરામપુરથી આજે 2 દિવસ જેવું થયું છે અને અમે 45 જણ જેવા સંઘમાં છીએ। હાલ અમે મોડાસા છીએ। હજુ અમારે અંબાજી જતા સંતરામપુરથી લગભગ 300-350 કિલોમીટર જેવું થાય છે અને માતાજી બધાને અસીમ કુમારજી પોતપોતાની બધાની ઈચ્છા પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના છે।